દુનિયામાં અત્યારે એક એવી બીમારી ફરી માથું ઉંચકી રહી છે જે કોરોના કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. વર્ષ 2023માં જ લગભગ 1 કરોડથી વધુ લોકો ઓરીની ઝપેટમાં આવી ગયા હતા અને અત્યારે આ વાયરસ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. અમેરિકાએ 2000ની સાલમાં જાહેર કર્યું કે તેમણે ઓરીની દેશનિકાલ કરી દીધો છે, પરંતુ આજે ત્યાં હજારો કેસ સામે આવી રહ્યા છે. મેક્સિકોમાં તો 7000થી વધુ લોકો આ બીમારીમાં સપડાયા છે. આ આંકડા ડરામણા છે, કારણ કે ઓરીનો વાયરસ એટલો ચેપી છે કે જો હવામાં તે કલાકો સુધી જીવતો રહે તો લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યારે કોઈ પ્રવાસી બહારથી ચેપ લઈને આવે ને ત્યારે તે અજાણતા જ આખા સમુદાયને જોખમમાં મૂકી દે છે. હવે સવાલ એ થાય કે શું ભારત પર પણ આવું જોખમ રહેલું છે? નિષ્ણાતો કહે છે કે ભારતમાં મિશન ઇન્દ્રધનુષ જેવી ઝુંબેશને કારણે રસીકરણનો દર સારો છે, પરંતુ હજી ગ્રામીણ વિસ્તારો કે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જોખમ તો છે જ. જો સમાજમાં 95% લોકોએ રસી ન લીધી હોય તો વાયરસને આગળ વધવા માટે મોકળું મેદાન મળી જાય છે. આ બીમારી માત્ર તાવ કે લાલ ચકામા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અંધાપો, ન્યુમોનિયા કે મગજમાં સોજો જેવી ગંભીર મુસીબત લાવી શકે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે જ્યાં સુધી દરેક સુરક્ષિત નથી ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી. એટલે જ જો બાળકોને સમયસર રસી અપાવવામાં આવે અને બીમાર હોય ત્યારે મુસાફરી કરવાનું ટાળવામાં આવે તો જ આપણે આ જીવલેણ બીમારી સામે સુરક્ષાની મજબૂત દિવાલ બનાવી શકીશું.